નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા. વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે વરસાદની એક ખાસ અપડેટ આપવાની છે. અત્યારે અતિ ભારે વરસાદની સ્થિતિ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે, જે આગામી કલાકોમાં વધુ વધારો થઈ શકે. ગઈકાલે જણાવ્યા મુજબ હવે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તેમ કહી શકાય, અને આજે હવામાન વિભાગ તેની આધિકારિક જાહેરાત પણ કરશે. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અત્યારે અરબ સાગર ફૂલ એક્ટિવ મોડમાં જે સિસ્ટમ ગઈકાલે મુંબઈ આસપાસ હતી તે હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા પાસે પહોંચી ગઈ હોય. વાદળો પણ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ છવાઈ રહ્યા છે. છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ રહ્યા છો. આ મુજબ અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘાટા વાદળો થંડરસ્ટોર્મના દેખાઈ રહ્યા છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, જેની આપણે ગઈકાલે આગાહીમાં વાત કરી હતી. પાલીતાણામાં ભાવનગરમાં 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ, જે સિવાય જેસર, મહુવા, તળાજા અને સિહોરમાં પણ 2 થી 4 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે, અને હજુ પણ આ વરસાદ અત્યારે ચાલુ છે. છેલ્લી 24 કલાકના આંકડા જોઈએ તો ગુજરાતમાં કુલ 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના ડભોઈમાં 6 ઇંચ જેટલો નોંધાવા પામ્યો છે. સિસ્ટમની વાત લઈ લઈએ તો અત્યારે 850 HPA ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો, અને અત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ વિસ્તારમાં અત્યારે સ્ટ્રોંગ સર્ક્યુલેશન સક્રિય છે, જે ઉત્તર દિશા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે જ આ સર્ક્યુલેશન વોર્ટેક્સ ટાઈપનું સર્ક્યુલેશન મુંબઈ આસપાસ હતું, અને આપણે કહ્યું હતું કે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે. તો અત્યારે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે, અને આવતી 24 કલાકમાં મધ્ય ગુજરાત તેને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી જશે. 700 HPA ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો અહીં પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જે લગભગ મહારાષ્ટ્રથી લઈ અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી છવાયેલું છે. અને આ સર્ક્યુલેશન પણ ધીમે ધીમે ઉત્તર દિશા આગળ વધવાનું ચાલુ કરશે, અને સૌરાષ્ટ્રના અને તેને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આવી જશે. સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આ સર્ક્યુલેશનને લઈ અને આવતી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. સરફેસ લેવલ ઉપર પણ અત્યારે એક વોર્ટેક્સ ટાઈપનું સર્ક્યુલેશન રચાયેલું છે દક્ષિણ ગુજરાત બોર્ડર વિસ્તારોમાં, જે આગામી 24 કલાક દરમિયાન આ દિશામાં આગળ વધી રહેલું દેખાઈ રહ્યું છે અત્યારના જે પવનના ચાર્ટ છે તે મુજબ. અને ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનો માહોલ પણ દેખાઈ રહ્યો છે, જેથી તીવ્ર થંડરસ્ટોર્મ બની શકે છે. હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 16 તારીખ અને આવતીકાલે 17 તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. મુખ્યત્વે જે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો છે, આ વિસ્તાર તેમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય. તે સિવાય આવતી 24 કલાક દરમિયાન આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને ગાંધીનગર, અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ કેટલાક સ્થળે પડી શકે. આ વિસ્તારોમાં આવતી 24 કલાક દરમિયાન ઘણા સ્થળે તીવ્ર ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ કે અમુક સ્થળે 4 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય. આ સિવાયના જે વિસ્તારો છે ગુજરાતના, તેમાં પણ મધ્યમથી લઈ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદની શક્યતા. 2 થી 4 ઇંચ વરસાદ અમુક સ્થળે આ વિસ્તારમાં પણ શક્ય છે. આજે મોડી રાત્રે અને આવતીકાલ સવારથી ઉત્તર ગુજરાત બાજુ વરસાદની તીવ્રતા વધી શકે. બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય. આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મુખ્યત્વે પૂર્વ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લો, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારમાં વધુ અસર રહેશે, અને 2 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે, જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય. અને આ સિસ્ટમ જેમ આગળ વધશે તે મુજબ અમુક સ્થળે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે આવતી 24 કલાકમાં. આવતીકાલ બપોર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કાલે વરસાદની તીવ્રતામાં થોડો વધારો નોંધાઈ શકે. આજે રાતથી કાલ બપોર સુધીમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબીમાં પણ મધ્યમ વરસાદ અને અમુક સ્થળે
2 ઇંચ આસપાસનો વરસાદ નોંધાઈ શકે. તીવ્ર થંડરસ્ટોર્મ આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં નોંધાઈ શકે. જો આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ ઊભેલી છે. આવતીકાલે પણ વરસાદ ચાલુ રહી શકે છે. કચ્છમાં પૂર્વ કચ્છ, ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં અમુક સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે. પશ્ચિમ કચ્છમાં પણ ભારે ઝાપટા સાથે 1 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે. ગુજરાતમાં સમગ્ર વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને જે આપણે જે વિસ્તારો બતાવ્યા તે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવતી 24 કલાક રહેલી છે. તો ખાસ સાવધાની રાખવી. વીજળીનું તાંડવ, થંડરસ્ટોર્મ પણ રહેશે ભેગું, તો તેની પણ ખાસ સાવધાની રાખવી. આ હતી અપડેટ આવતીકાલ સવાર સુધીની. આગળ ખાસ અપડેટ ફરીથી આપવામાં આવશે, તો જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.